નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે 4 જિલ્લા પંચાયતને સ્પર્શતા 4 ગામના નાના છતાં ખૂબ મહત્વના એપ્રોચ રસ્તાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ કચ્છના લોકલાડીલા સાંસદ ખૂબ સક્રિય અને યુવાન વ્યક્તિત્વના સ્વામી એવા આદરણીય વિનોદભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યોશ્રી, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના તમામ આખી ટીમ અને ગામના મુરબીઓ, વડીલો, આગેવાનો, યુવાન મિત્રોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં આ 4 રસ્તાના ખાતમુહૂર્તનું કામ સંપન્ન કરવામાં આવ્યું। આજે ભુજોડી ગામે આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના સન્માનીય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વમાં 4 જિલ્લા પંચાયતોને આવરી લેતા 4 મુખ્ય રસ્તાઓનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 3 કરોડ રૂપિયાની માત્ર રકમથી આ રસ્તાઓ રિપેરિંગ થશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતની અંદર અનેક રોડ રસ્તાઓના વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે। કચ્છની અંદર પણ આપણે જોયું કે મુખ્ય જે માર્ગો છે, ઇન્ટિરિયર માર્ગો છે, સૌ ધારાસભ્યના સહયોગથી આ કાર્યો પણ આગળ વધી રહ્યા છે। હું રાજ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ એમનો આભાર માનું છું સૌ આ વિસ્તાર વતી કે ટૂંક સમયની અંદર આ વિસ્તારના ઘણા બધા કામો આવરી લેવામાં આવ્યા છે અને જેના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। મારું નામ શિવજીભાઈ આલાભાઈ મંગરિયા, ભુજોડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આજે જે પ્રોગ્રામ થયેલ એ 4 ગ્રામ પંચાયતના ગામડાઓનો ભુજોડી છે, નાના બંદરા છે, લેર છે અને પૈયા, એ 4 ગામોનો રોડનું ખાતમુહૂર્ત આપણા ભુજોડી ગામે રાખવામાં આવેલ અને એ ભુજોડી ગામે આપણા રાજ્ય સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ વરદ હસ્તે રાખવામાં આવેલ અને એમની સાથે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પારુલબેન તથા અન્ય ગામના 4 ગામના સરપંચશ્રીઓ, અન્ય પણ પધારેલા સરપંચશ્રીઓ તથા જે પણ ભાજપના કાર્યકર્તાઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તથા ગામડાના ભુજોડી ગામના તમામ વડીલોને, યુવાન ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ 4 ગામોનો ઓછામાં ઓછો 3 કરોડ ઉપરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને આ જે કામ જે ઓછા લગભગ 12 કે 13 તારીખથી શરૂ થઈ જશે, 30 તારીખ સુધી પૂર્ણ કરવામાં આવશે અને આ અમારો ભુજોડી ગામ એ વર્લ્ડ ફેમસ ગામ છે। બધા બહારના દેશો ટુરિસ્ટ માટે આવે છે, હસ્તકળા માટે પણ બહુ પ્રખ્યાત ગામ છે। ઓછામાં ઓછા 26, 30 જણાને શિલ્પ ગુરુ એવોર્ડ અને સંત કબીર એવોર્ડ, નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અને ભુજોડી ગામ એ જ્યારથી હું સરપંચ તરીકે આવ્યા છીએ, અમારા બોડીના ઉપસરપંચ ચેતન મહેતાભાઈ અને બોડીના સમગ્ર સભ્યોશ્રીએ એવું વિચાર્યું છે કે આ ધીમે ધીમે અમારા કાર્યકાળ દરમિયાન ભુજોડી ગામ એક નંદનવનન બને એવી હવે ખેમના સાથે, એવા અમે વિચારો સાથે ચાલી રહ્યા છે। હમણાં પણ ભુજોડી ગામનું જે માધ્યમિક સ્કૂલ છે એ હમણાં મંજૂર કરવામાં આવેલ છે। તદુપરાંત પ્રધાનમંત્રી આદર્શ યોજના અંતર્ગત ભુજોડીને પણ આવરી લેવામાં આવ્યા છે। એમાં પણ વિવિધ સ્કીમો અને વિવિધ જે આપણે મળ્યા છે એ આપણે જે એ પ્રમાણે પણ અમે ભુજોડી ગામમાં સારું સુચારુ દ્રઢે કામ થશે એ વિચારો અમે જઈ રહ્યા છીએ। દરેક એવા મેન જે એન્ટ્રી ગેટ છે, ભુજોડી થી હાઈવે થી કરીને એન્ટ્રી ગેટ થી કરી હીરા લક્ષ્મી સુધી પોણા 2 કિલોમીટર જેવું અંતર છે એ રોડ બનાવવાનું છે। સાથોસાથ
એગ્રોસેલ મારફતે પણ સારું એવો ગેટ બનાવ્યો હશે. એ ગેટમાં પણ ભુજોડીની કલાકૃતિઓ એમાં આવરી લેવામાં આવશે. તદુપરાંત બાજુમાં જે રોડ બનશે એની બાજુમાં પણ સારો એવો જે નાના મોટા ફૂલોનો ઝાડો એટલે એવું બનાવશું. એટલે જેમ જેમ સમય આવશે અને જે રીતે અમને મહેનત કરીશું ભુજોડી સારું આનાથી સારું બને એવી વિચારધારા સાથે અમે આગળ વધશું. મારું નામ ચૈતન્ય મહેતા છે. હું ભુજોડી ગામનો ઉપસરપંચ છું અને છેલ્લા બીજી ટર્મ અમારી ચાલી રહી છે. ઘણા વર્ષોથી અમે ભુજોડીના વિકાસ કામ માટે પ્રતિબદ્ધ છીએ. અમારી નવી બોડી ના સરપંચ શ્રી શિવજીભાઈ એક વિકાસ, એક ધ્યેય અને ગોલ સાથે આગળ વધી રહ્યા છે અને અમારી સમસ્ત બોડી એની સાથે જોડાયેલી છે. ભુજોડી ગામને અમે વિશ્વ વિખ્યાત લેવલે જે પ્રમાણે અત્યારે પ્રસિદ્ધિ મળી રહી છે એ અનુસંધાને કઈ રીતે કામ થઈ શકે, અમારા ગામના કઈ રીતે વિકાસ થઈ શકે એના માટે અમે સતત કાર્ય કરતા હોઈએ છીએ. અત્યારે જ્યારે નવા રોડનું અમને પરમિશન મળી છે, મંત્રી સાહેબ જ્યારે અમને આજે ખાતમુહૂર્ત આપણું રોડનું કર્યું છે, લગભગ અંદાજે 15 તારીખે આ રોડનું શરૂઆત થઈ. લગભગ 1.5 કિલોમીટર જેવાનો રોડ મુખ્ય જે માર્ગ છે ભુજોડીનો એ બ્યુટિફિકેશન સાથે અમે બનાવીશું અને એગ્રોસેલ દ્વારા પણ ભુજોડી ગામની આગળ એક સરસ જ મજાનો ગેટ પણ એ લોકો અમને બનાવી આપવા માટેની ખાતરી આપી છે. એટલે ભુજોડીની આખી બોડી અને દરેક ગામ લોકો આની સાથે જોડાયેલા છે. અમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. એના માટે અમે ગામનો પણ આભારી છીએ અને આજુબાજુના સરપંચો આજે જે અમને સાથે જોડાણા, લગભગ બધા જ આજુબાજુના વિસ્તારોના સરપંચ અને આપણા માનનીય MP સાહેબ વિનોદભાઈ પોતે પણ હાજર હતા. એનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમારે જ્યારે બી અમારી માંગણી હોય છે, જ્યારે બી અમારી કામ લઈને જઈએ છીએ ત્યારે અમને વધાવી લે છે. ક્યારે બી અમને ખાલી હાથે પાછી મૂકતા નથી. એનો પણ અમે આજના દિવસથી અમે આભાર માનીએ છીએ.